હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજના આપણા લેક્ચરમાં આપણે મેથસીસી 103 એટલે કે કેલ્ક્યુલસ એન્ડ મેટ્રિક્સ એલ્જીબ્રા 1માં યુનિટ નંબર 4 ની અંદર આગળ વધવાના છીએ, કે જેની અંદર આજે આપણે આઇગન વેલ્યુ એન્ડ આઇગન મેટ્રિક્સને રિલેટેડ ડેફિનેશન એની જોવાના છીએ, તેમજ એના એક્ઝામ્પલ જોવાના છીએ. હવે આઇગન વેલ્યુ એન્ડ આઇગન મેટ્રિક્સ ની વાત કરીએ, વેક્ટર, એની પહેલા આપણે જોઈ લઈએ કે પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું કર્યું હતું. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું કહેવાય કે પોલિનોમિયલ કેરેક્ટરિસ્ટિક પોલિનોમિયલ જોયું હતું, કેરેક્ટરિસ્ટિક મેટ્રિક્સ જોયું હતું, ત્યારબાદ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન જોયું હતું. ઓકે, ત્યારબાદ આપણે થિયરમની વાત કરી હતી, કેલી હેમિલ્ટન થિયરમ, જેને એનો થિયરમ આપણે સ્ટેટ એન્ડ પ્રૂવ કર્યો હતો. ત્યારબાદ આપણે એના એક્ઝામ્પલ જે એના બેઝ પર છે એ જોયા હતા. હવે આજના આપણા લેક્ચરમાં આઇગન વેલ્યુની વાત કરવાના છીએ, કે જેની અંદર આપણે બેઝ તો પાછો કયો રહેવાનો છે, તો કે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન છે કે કેરેક્ટરિસ્ટિક મેટ્રિક્સ છે. ઓકે, જે છે એના પર છે. તો ચાલો હવે લેક્ચર તરફ આગળ વધીએ. સૌપ્રથમ ડેફિનેશન છે આઇગન વેલ્યુ. તો આઇગન વેલ્યુની ડેફિનેશન એવી રીતના છે કે લેટ a be any square matrix. Let A be any square matrix. બરોબર છે. The roots of characteristic equation a minus lambda I is equal to 0 are called eigen values of matrix A. ઓકે, તો ડેફિનેશન શું કે છે કે લેટ એ બી એની સ્ક્વેર મેટ્રિક્સ, એટલે કે એ કોઈ ચોરસ શ્રેણિક છે. ધ રૂટ્સ ઓફ ધ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન ડિટર્મિનન્ટ ઓફ a માઇનસ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0 આર કોલ્ડ આઇગન વેલ્યુઝ ઓફ મેટ્રિક્સ. એટલે કે જ્યારે તમને કોઈ શ્રેણિક ચોરસ શ્રેણિક આપેલો હોય, એનું કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન આપણને મળે છે. બરોબર, તો હવે એ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન કઈ રીતના મેળવવું એ તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયેલું જ છે. હવે એ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનને સોલ્વ કરવાનું, અને એ સોલ્વ કરતા જે આપણને સોલ્યુશન મળે, એટલે કે જે રૂટ્સ મળે છે ઇક્વેશનના, એને શું કહેવાય? આઇગન વેલ્યુઝ ઓફ ગિવન મેટ્રિક્સ. ઓકે, ઓફ મેટ્રિક્સ એ, કે જે આપણને દીધેલો હશે. ત્યારબાદ આપણે વાત કરવાના છીએ આઇગન વેક્ટરની. આઇગન વેક્ટર આઇગન વેક્ટર કઈ રીતના થાય કે ફોર એની સ્ક્વેર મેટ્રિક્સ A, ફોર એની સ્ક્વેર મેટ્રિક્સ A, if there exists non-zero vector x such that ax is equal to lambda x, or a minus lambda I into x is equal to 0 corresponding to eigenvalue lambda, then x is called eigenvector with respect
ટુ આઇગન વેલ્યુ લેમડા. જો આ ડેફિનેશન તમને મોટી લાગે છે, પણ જ્યારે આપણે આનો એક્ઝામ્પલ જોશું તો તમને ખૂબ જ સરળ વસ્તુ છે આ, બરોબર છે. શું કહે છે કે ફોર એની સ્ક્વેર મેટ્રિક્સ A, if there exists a non-zero vector x such that ax is equal to lambda x or a minus lambda I into x is equal to 0 corresponding to eigenvalue lambda, then x is called eigenvector with respect to eigenvalue lambda. એટલે કે જ્યારે આપણે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનને સોલ્વ કરીએ છીએ તો આપણને આઇગન વેલ્યુ મળે છે. હવે આ આઇગન વેલ્યુને રિલેટેડ આપણને એવા મેટ્રિક્સ મળે છે, આ x મળે છે, ઓકે, કે જે આઇગન વેક્ટર તરીકે ઓળખાય છે, જે આ સોલ્યુશન આ જે ઇક્વેશન છે એનું સમાધાન કરે, આ છે અથવા તો આ છે, બરોબર છે, એનું સમાધાન કરતું હોય તો આ જે x મળે છે એને શું કહેવાય? આઇગન વેક્ટર કરસ્પોન્ડિંગ ટુ આઇગન વેલ્યુ લેમ્બડા. ઓકે, તો આ હતી એની ડેફિનેશન. હવે આપણે આને રિલેટેડ એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર એક્ઝામ્પલ નંબર 1 છે. એક્ઝામ્પલ 1 શું કહે છે? ફાઇન્ડ આઇગન વેલ્યુઝ and eigen vectors of matrix A is equal to 5 minus 1 3 1. ઓકે, 5 minus 1 3 1. તો હવે અહીંયા શું કીધું છે કે આપણને આપેલા મેટ્રિક્સ A કે જે 5 minus 1 3 1 છે ઇન્ટુ કોલમ વાઇઝ. ઓકે, તો એના માટે આઇગન વેલ્યુઝ એન્ડ આઇગન વેક્ટર્સ આપણે ફાઇન્ડ કરવાના છે. તો એની પ્રોસિજર જોઈએ કે સોલ્યુશન here we want to find eigen values and eigen vectors of matrix A is equal to શું છે? મેટ્રિક્સ A 5 minus 1 3 1. ઓકે, 5 minus 1 3 1. હવે આપણે સૌપ્રથમ આઇગન વેલ્યુ ફાઇન્ડ કરશું. હવે આપણને ખ્યાલ છે કે આઇગન વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે જરૂર કોની પડશે? કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. કેમ કે ડેફિનેશન જ એવી છે કે જે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશનના રૂટ છે એને શું કહેવાય? આઇગન વેલ્યુ ઓફ મેટ્રિક્સ A. તો આપણે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન માટે કે ફોર આઇગન વેલ્યુ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન of matrix A is શું છે? તો કે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન કઈ રીતના મળે? A minus lambda I is equal to 0. ઓકે, કે જ્યાં A minus lambda I કોઈ મેટ્રિક્સ છે અને મેટ્રિક્સનો ડિટર્મિનન્ટ લેવાનો છે. ઓકે, તો હવે આપણને ખ્યાલ છે કઈ રીતના થાય તો કે સૌપ્રથમ અંદર A લખો તો આપણી માટે A શું છે? 5 minus 1 3 1 minus lambda into I આઇડેન્ટિટી મેટ્રિક્સ. હવે અહીંયા આઇડેન્ટિટી મેટ્રિક્સ 2 cross 2 નો રહેવાનો છે એટલે કે 1 1 0 0 1 is equal to 0. બરોબર છે, is equal to 0. હવે અહીંયા જો અહીંયા શું થશે? 5 minus lambda 3 as it is minus 1 as it is ને 1 minus lambda. તો એના માટે લખીએ તો ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ 5 minus lambda 3 minus 1 and 1 minus lambda. ઓકે, અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ છે અને આ ડિટર્મિનન્ટ is equal to 0. હવે તો શું થશે તો કે આનું ડિટર્મિનન્ટ શું મળે છે આપણને? 5 minus lambda 3 minus 1 and 1 minus lambda
ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમને 2 ક્રોસ 2 ના ડિટર્મિનન્ટનું મૂલ્ય ફાઇન્ડ કરતો તો આવે છે કે શું થાય તો કે 5 માઇનસ લેમ્ડા ઇન્ટુ 1 માઇનસ લેમ્ડા, 5 માઇનસ લેમ્ડા ઇન્ટુ 1 માઇનસ લેમ્ડા, ત્યારબાદ માઇનસ 1 ઇન્ટુ 3, -1 into 3 is equal to 0. Okay, therefore 5 into 1 5 into minus lambda minus 5 lambda minus lambda, અહીંયા minus plus lambda square ને અહીંયા શું મળશે minus plus 3 into 1 3 is equal to 0. therefore lambda square minus 5 lambda minus lambda એટલે કે minus 6 lambda ને 3 plus 5 8 plus 8 is equal to કેટલા મળે છે આપણને 0 મળે છે. ઓકે, હવે આપણે આ ઇક્વેશન ને સોલ્વ કરવાનું છે તો અહીંયા શું આવે છે ઇક્વેશન lambda square minus 6 lambda plus 8 is equal to 0. તો હવે આપણે એવી બે કિંમત લેવાની છે કે જેનો મલ્ટીપ્લિકેશન પ્લસ 8 થતો હોય અને જેનો એડિશન -6 થતો હોય. તો આપણે લઈએ therefore lambda square minus 4 lambda minus 2 lambda plus 8 is equal to 0. જુઓ -4 into -2 plus 8 આવે ને -4 into plus -2 કેટલા થાય -6. ઓકે, તો therefore અહીંયા પાર્ટ પડી જશે lambda -2 lambda -4 is equal to 0. બરોબર છે. હવે આ બેઝિક વસ્તુ છે, તમે મેથ્સના સ્ટુડન્ટ છો, હવે મારે આ ડીપમાં સમજાવવાની જરૂર નથી કે એ કઈ રીતના આવ્યું છે. તો therefore આપણને લેમ્ડા બરાબર શું મળે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 2 or 4. ઓકે, 2 or 4. તો therefore lambda is equal to 2 4 r. જો આપણે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન ને સોલ્વ કર્યું અને કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન ને સોલ્વ કરો અને તમને જે કિંમત મળે એને શું કહેવાય આઇગન વેલ્યુ કહેવાય. તો આપણા માટે lambda is equal to 2 and 4 શું થઈ ગયું આઇગન વેલ્યુ. therefore lambda is equal to 2 and 4 are eigen values of મેટ્રિક્સ A. બરોબર છે. હવે અહીંયા આપણને આઇગન વેલ્યુ 2 મળે છે મેટ્રિક્સ A માટે. તો હવે આપણે બંને વેલ્યુ માટે એના આઇગન વેક્ટર ફાઇન્ડ કરવા પડશે. બરોબર, જો હંમેશા જેટલા તમને આઇગન વેલ્યુ મળશે એને રિલેટેડ એક તમને બધા માટે આઇગન વેક્ટર મળવાનો છે. બરોબર છે. તો હવે ફરીથી જોવો કે હવે કઈ રીતના કરવાનું તો કે now for eigen vector with respect to lambda is equal to 2 with respect to lambda is equal to 2 એટલે કે lambda is equal to 2 લેતા આપણને આઇગન વેક્ટર શું મળે. જો કન્ડિશન શું હતી કે આપણે શું થવું જોઈએ કે ax is equal to lambda x where x is not equal to 0 થવું જોઈએ. તો હવે આની અંદર આપણે a બરાબર તો જાણીએ છીએ, લેમ્ડા બરાબર સૌપ્રથમ 2 મૂકશું. ઓકે, જો તમને અહીંયા આઇગન વેલ્યુ 2 મળે છે એટલે બંને વેલ્યુ માટે અલગ અલગ આઇગન વેક્ટર મળશે અને બંને માટેની પ્રોસિજર સેમ છે પણ વેક્ટર કેવા મળશે અલગ અલગ. તો therefore હવે a બરાબર મૂકે. હવે તમે અહીંયા જુઓ કે આપણો જે a છે એ સ્ક્વેર મેટ્રિક્સ છે અને 2 ક્રોસ 2 નો છે. તો આપણે x ની અંદર કયા એલિમેન્ટ લેવાના છે x1 અને x2. એ કઈ રીતના લેવાય જો કે therefore હવે સૌપ્રથમ a is equal to લખો a is equal to છે 5 -1 3 1. ઓકે, હવે અહીંયા આપણા માટે a જે છે 2 ક્રોસ 2 નો મેટ્રિક્સ હોવાથી આપણે x બરાબર લેશું x1 x2. ઓકે, x1 x2. જો સપોઝ કે આપણા માટે એ મેટ્રિક્સ એ જે છે થર્ડ ઓર્ડર નો હોય એટલે કે સ્ક્વેર મેટ્રિક્સ તો છે પણ એની અંદર હાર અને કોલમની સંખ્યા 3 હશે તો આપણે x બરાબર x1 x2 અને x3 લેવાના છીએ. તમારે જેટલા ઓર્ડરનો મેટ્રિક્સ હોય એટલી રો x ની અંદર લેવાની અને કોલમ હંમેશા એક જ કરવાની રહેશે. ઓકે, ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા બરાબર સૌપ્રથમ 2 મૂકે તો 2, અહીંયા લખશું x બરાબર શું છે x1 અને x2. બરોબર, x1 અને x2 અને અહીંયા રીઝન લખી નાખે બીકોઝ ઓફ x ઇઝ ઇક્વલ ટુ x1 x2 is vector. જો x is not equal to 0 મતલબ કે x છે એ શૂન્ય શ્રેણિક નથી, એના સિવાયનો કોઈ પણ હશે એનો કોઈ એક એલિમેન્ટ 0 હોઈ શકે પણ બંને એલિમેન્ટ કેવા 0 નહીં હોય. બરોબર છે.
તો ધેરફોર હવે આ બાજુ તમે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન કરો તો આપણને શું મળે જુઓ કે 5x1 પ્લસ 3x2 પ્લસ 3x2 અહીંયા મળશે -x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ શું મળશે તો કે 2 ને આ 2 ને અંદર મેટ્રિક્સ ની અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણને શું મળે 2x1 અને 2x2 બરોબર છે 2x2 હવે આપણે બંને બાજુ કમ્પેરિઝન કરીએ તો આપણને શું મળશે now by comparison we get જો આપણને એક વસ્તુ આવી મળશે કે 5x1 plus 3x2 is equal to 2x1 ઓકે અનુરૂપ કરસ્પોન્ડિંગ એલિમેન્ટ્સ ને સરખાવી દેવાના નાઉ બાય કમ્પેરિઝન વી ગેટ 5x1 plus 3x2 is equal to 2x1 તો આને કહી દઈએ ઇક્વેશન નંબર 1 ત્યારબાદ સેકન્ડ આપણને મળશે -x1 plus x2 is equal to 2x2 આ છે આપણું ઇક્વેશન નંબર 2 now from equation 1 we get 2x1 ને તમે લેફ્ટ સાઈડ લઈ લો તો આપણને શું મળશે 3x1 plus 3x2 is equal to 0 therefore x1 plus x2 is equal to શું મળે 0 મળે ત્યારબાદ ઇક્વેશન નંબર 2 ની અંદર from equation 2 we get શું મળશે તો કે -x1 plus x2 is equal to 2x2 છે તો આખા ટર્મ ને આપણે જમણી બાજુ જવા દે તો આપણને શું મળે therefore જો માઈનસ છે પ્લસ થઈ જશે એટલે કે x1 ત્યારબાદ 2x2 x2 એટલે કે પ્લસ x2 વચ્ચે is equal to 0 બરોબર છે એટલે સુધીની વાત ક્લિયર થઈ ગઈ તો therefore we get x1 is equal to -x2 જો અહીંયા તમને x1 અને x2 ની કિંમત નથી મળતી પણ x1 અને x2 એકબીજા પર ડિપેન્ડન્ટ મળે છે ઓકે તો તમે આની અંદર કોઈ પણ કિંમત લઈ શકો કે શૂન્ય સિવાયની બરોબર તો હવે આપણે લઈએ કે if we take x2 is equal to p belongs to r then x1 is equal to -p થાય બરોબર છે તો therefore શું થશે કે x બરાબર શું હતું તો કે x1 x2 is equal to આપણને શું મળશે -p ઓકે -p હવે અહીંયા p બંનેમાંથી કોમન નીકળી જશે તો આપણે એને કોમન કાઢી લઈએ અહીંયા -1 અને 1 વધશે ઇન્ટુ p થઈ જશે therefore required eigen vector is -1 with respect to અહીંયા લખવાનું કે with respect to eigenvalue lambda is equal to 2 તો અહીંયા સુધી આપણે વાત થઈ કે લેમ્બડા ઇક્વલ ટુ 2 હોય તો આપણને આઇગન વેક્ટર શું મળે હવે આપણે વાત કરવાના છીએ કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો આપણને આઇગન વેક્ટર શું મળે બરોબર છે તો હવે એની વાત કરીએ કે now for lambda is equal to 4 હવે lambda is equal to 4 માટે શું થશે કે ax is equal to 4x થવું જોઈએ કે x is not equal to 0 બરોબર તો therefore હવે એની કિંમત મૂકી દઈએ શું છે 5 -1 3 1 5 -1 3 1 ઓકે ફરીથી અહીંયા x ની કિંમત આપણે x1 અને x2 લેવાના છીએ x1 x2 બરોબર છે is equal to 4 x ફરીથી એનો ઇઝ આવશે કે x1 અને x2 બરોબર છે હવે ફરીથી આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં મલ્ટીપ્લિકેશન કરી દઈએ તો આપણને શું મળશે જુઓ 5x1 plus 3x2 અને અહીંયા મળશે -x1 plus x2 -x1 plus x2
અહીંયા મેટ્રિક્સ પૂરો અને ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 4x1 4x2 બરોબર છે. તો ધેરફોર હવે આપણને ફરીથી કમ્પેરિઝન થી આપણને શું મળશે? ધેરફોર 5x1 plus 3x2 is equal to 4x1 equation number 3 and minus x1 plus x2 is equal to 4x2 equation number શું થશે? 4 થશે બરોબર. હવે ફરીથી આને આપણે આ ઇક્વેશન ને સોલ્વ કરીએ તો આપણને શું મળે? જોવો કે from equation 3 we get from equation 3 આપણને શું મળે? 5x1 minus 4x1 એટલે કે x1 થઈ જશે એટલે કે x1 plus 3x2 is equal to 0 મળશે બરોબર. from equation 4 we get minus x1 ને સામે બાજુ ને x2 ને સામેની બાજુ તો પણ આપણને મળશે x1 plus 3x2 is equal to 0. therefore x1 is equal to minus 3x2 આપણને મળે -3x2 બરોબર. હવે આમાં ફરીથી આપણને x1 અને x2 ડિપેન્ડન્ટ મળે છે તો આપણે x2 ની કોઈ પણ એક કિંમત લઈ લઈએ. સપોઝ કે હું t લઈ લઉં. if we take x2 is equal to t belongs to r, then x1 is equal to minus 3t, okay, minus 3t. therefore eigenvector x is equal to શું થાય? તો કે x1 x2. હવે x1 આપણને શું મળે છે? -3t અને x2 તો t છે જ ઓકે. હવે આમાંથી t કોમન કાઢી લઈએ તો આપણને શું મળે? -3,1 into t, okay. therefore required eigenvector with respect to, જો એને શોર્ટમાં લખું છું WRT એટલે કે with respect to eigenvalue lambda is equal to 4 is શું થશે? -3,1 બરોબર છે. -3,1. તો આવી રીતના તમને જ્યારે આઈગન વેલ્યુ અને આઈગન વેક્ટર ફાઇન્ડ કરવાના કહે તો તમારે આવી રીતના એને આખી પ્રોસેસથી ગણવાના રહેશે. હવે અહીંયા થોડુંક લાંબુ લાગશે પણ તમે જ્યારે પોતાની રીતે કરશો, આ એક્ઝામ્પલ ગણશો, બીજા ટેક્સ્ટબુકમાં પણ તમને આપેલા છે અથવા તો તમે જે મટીરિયલ રિફર કરતા હશો એની અંદર પણ હશે બરોબર. તો એ થોડાક શોર્ટમાં છે અથવા તો તમે ઝડપથી કરી શકો છો કેમ કે તમારે જ ગણવાના છે. અહીંયા મારે તમને સમજાવતા કરવાનું હોય એટલે થોડીક મેથડ લાંબી લાગે છે બરોબર. તો આ આપણો આજનો લેક્ચર હતો આઈગન વેલ્યુ અને આઈગન વેક્ટરને રિલેટેડ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોઈ બીજા ટોપિક પર વાત કરશું. તો આજનો આપણો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. ઘરે રહો, સુરક્ષિત રહો.